સુરત ગ્રામ્ય જિલ્લામાં નોંધાયેલા કુલ 5 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં પલસાણા પોલીસે સફળતા મળી છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી 5 મોટરસાઇકલો સહિત કુલ ₹1.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પલસાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે એક વ્યક્તિ ચોરીની હોન્ડા સ્પ્લેન્ડર પલ્સર મોટરસાઇકલ લઈને કડોદરાથી પલસાણા તરફ જઈ રહ્યો છે। આ બાતમીના આધારે કરણ ગામના કટ પાસે વોચ ગોઠવી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસ દરમિયાન આરોપીએ પલસાણા બારડોલી ટાઉન, નવસારી ટાઉન તેમજ સુરત રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહ આરોપી સાથે મળીને વાહન ચોરીના ગુનાઓ કર્યા હોવાની કબૂલાત કરી હતી। તરફ આવે છે જેથી ડિસ્ટર્બના માણસોએ કરણ કટ પાસે વોચ ગોઠવી ત્યાં જે આ વ્યક્તિ આવેલ તે વ્યક્તિને રોકી તેની પૂછપરછ કરતા તે જે બાઇક હતું તે બાઇક પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેઓએ ચોરી કરેલ હતું અને આ બાબતે વધારે કડકાઈથી પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ વ્યક્તિએ અગાઉ ટોટલ 5 બાઇકો ચોરી કરેલાનું જાણવા મળેલ। પકડાયેલા આરોપીની ઓળખ રાજીવ કુમાર ઉર્ફે બબલુ બાલકારામાં સખિયા રહે માતૃછાયા રેસિડેન્સી ફુરસદ રોડ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત તરીકે થઈ છે। તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશ હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।